यजमान भाले स्वस्ति रद्धस्रवाः स्वस्ति नो स्वस्ति स्तुया विनाशाख्या धर्म कल्याण वृद्धिदा विनायकरायण या श्री स्वयं द्रुपदीनां भवनेश्वलक्ष्मी पापात्मनां कृतधियां दिभिरप्यपारा सर्वाश्रयाखिलमिदं जगदंशभूतम् अव्याकृताय परमा प्रकृतिस्तमाद्या चारे जणाए डाबा हाथे पाણીની ચમચી પકડવાની, જમણા હાથની હથેળીમાં પાણી લેવાનું અને 3 વખત પી જવાનું. હા, ડાબા હાથે ચમચી પકડો, જમણા હાથની હથેળીમાં પાણી લો અને 3 વખત પી જાઓ. ઓમ રીમ કેશવાય નમઃ સ્વાહા, રીમ નારાયણાય નમઃ સ્વાહા. વિશ્વાનિ દેવ સવિતર્દોરિતાનિ પરાશુવ જલભદ્રંતન આશુવ. જ્યાં પણ નમો શબ્દ આવે ચારેય જણા હાથમાં ફૂલ અને ચોખા લઈ લો, નમન કરો. એટલે દરેક દેવતાઓને પહેલા વંદન કરવા પડે. ઘરે માતા પિતાને પગે લાગવું પડે, અહીંયા મંદિરમાં સ્થાનના દેવતાઓને પગે લાગવું પડે. તમારા કુળદેવીને પગે લાગો. કુળદેવતાભ્યો નમઃ. આ ગામની અંદર જેટલા દેવી દેવતાઓના સ્થાન હોય, મંદિર હોય, એમને પગે લાગો. ગ્રામ દેવતાભ્યો નમઃ. અહીંયા આપણે જે સ્થાન જેનો યજ્ઞ કરવા બેઠા બહુચરમાં બ્રહ્મા પરાજય એસા મેત્રી વરસ્યામો હૃદયસ્તો જનાર્દન યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયમૂર્તિ ધ્રુવદેવાદિસંતો વિનાયકં ગુરુવાનમ બ્રહ્મા વિષ્ણુ મહેશ. ચારે જણાએ બોલવાનું. બોલો મમ મમ સર્વ સર્વ કાર્ય કાર્ય અર્થ અર્થ સિદ્ધ. મોટા પાપ થયા હોય, કારણ કે દરેક મનુષ્ય અને માનસિક કે કોઈ પણ વ્યક્તિનું ખરાબ મનની અંદર વિચારીએ તો પણ પાપ લાગે. બાકી અનેક પ્રકારના પાપ લાગે. આપણે એકરાર કરવો પડે, પછી જ આપણને પૂજા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય. 4 દેવતાઓ એવા છે. બીજા નંબરમાં વિષ્ણુ ભગવાન. નારાયણનું રોજ હરિકીર્તન કરવું પડે. બીજા નંબરમાં ગંગા મૈયા, 16 ગંગા મૈયાની પૂજા કરવી પડે. અને ચોથા નંબરમાં અર્થે ગૌતૃણ પ્રદાન તેન પ્રાયશ્ચિતમ અહમ કરીશીએ. ઉપરની થાળીનો કર્યો. એટલે તમે જ્યારે ઘાસ ખવડાવશો ત્યારે આ સંકલ્પ તમારો પૂર્ણ. કાંતામ કમલનયનમ યોગી વિદ્યાનગમ્ય. આપણે સાંજે પૂર્ણાહુતિ થાય ત્યારે એ સંકલ્પ છોડી. સૂર્ય વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા વર્તમાન દીને બ્રાહ્મણ પૂર્વક અગ્નિસ્થાપ પાણી થાળીમાં મૂકી દો. ફરીથી એક ચમચી ભરી રાખો. આસન ઊંચું કરી આસનની વિશ્વાધારાય નમો નમઃ નમસ્કારાન સમર્પયામિ. બસ. અને 10 દિશામાં બધી જ દિશામાં ચોખા ઉડાડી દો. એવમ દિશો રક્ષે ચામુંડા. છોડી દેવાના ચોખા. ચામુંડા હવે જો સામવેદો અથર્વણ અંગેશ્ચ તીર્થાનાવાય હોમ ઇતિ કવચેન. એ લોટાની અંદર એ બોલી દો. આંગળીને લોટાની અંદર. હા, બસ. એનો જમણો હાથ મૂકો અને એની ઉપર ડાબો હાથ મૂકો. બંને અંગૂઠા છૂટા કરી દો. આ રીતના. જો આ કઈ મુદ્રા થઈ. 70-72% પાણી. નમઃ વમ વરુણાય નમઃ વમ વરુણાય નમઃ ઓમ વમ વરુણાય વેદાય નમઃ. યજુર્વેદમ પૂજયામિ. યજુર્વેદાય નમઃ. યજુર્વેદમ પૂજયામિ. સામવેદાય નમઃ. સામવેદમ પૂજયામિ. અથર્વવેદાય નમઃ. અથર્વવેદમ પૂજયામિ. કળશની અંદર છાંટા ભદ્રાવજો. અપામ પતિ વરુણાય નમઃ. વરુણમ પૂજયામિ. એ વાટકી મૂકી દો. તમે પેલી વાટકી ત્યાં મૂકી દો. આરાય ઓમ પવિત્ર પવિત્ર વાચરણવસ્થાસ્મરે પુનરેકાક્ષમ સભાય અભ્યંતરસ્ય શ્રોત્રાદ્વાયુચ્છ પ્રાણચ્છ મુખાદગ્નિરજાયત. દીપસ્થ દેવતાભ્યો જળ અર્પણ કરવું પડે. ચડાવો તો ચારેયમાંથી કોઈ ચડાવો તો સારું કહેવાય. હવે આપણી પૂજા શરૂ થાય. કોઈ પણ કાર્ય સ્મરામિ. ઓકે. બસ આ બાજુ સરસ.
ઓકે પેલા બેનો જ પહેરાવાના હોય અને પછી ભાઈઓ હોય. વિષ્ણુ પતિર્દેવો મહેશ્વર પતિર્સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગૌરવાં દેહિ મનોવૃત્તાનુસારિણીં તારિણીં દુર્ગ સંસારં સાગરસ્ય. ઓકે સરસ ચલો પૂરું ફ્રી ચડાવી દો. ધ્યાયામિ. ચિંતયામિ બે દાણા ચોખા પકડી રાખો. તે અક્ષદાન સમર્પયામિ ફૂલની પાંખડી પકડી રાખો. પરમ પરમેશ્વર ચડાવી દો. આસનાંતે પુષ્પાસનમ સમર્પયામિ. હવે એમાંથી ત્રણે ત્રણ સોપારી લઈ લો. ત્રણે સોપારી લાઈનમાં મૂકી દો. સોપાદ્ય જલમ સમર્પયામિ. ચડાવી દો. વધે પાણી બધું ચડાવી દેવાનું છેલ્લે. ફરીથી એક ચમચી ભરી રાખો. હસ્તયો અર્ઘ્ય જલમ સમર્પયામિ. ફરીથી એક ચમચી ભરી રાખો. એક ચમચી. ઓમ ગંગે યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી પયો દધી ઘૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમયા નીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ ઓમ પયઃ પૃથિવ્યાં પય ઓખધિ ખુપયો દિવ્યંતરિક્ષે પયો દાહ પયસ્વતિઃ પ્રદિશઃ સંતુ મહ્યમ. પૂર્વ પૂજા કે સકલોપચારાર્થે વક્રતુંડ મહાકાય સુતાન્નમમ. ચમચી પાસે મૂકી દો. જે ભગવાનની સોપારી ઉપર તમે ફૂકે લગાવો એ ફૂલને બંને કાને લગાવો, હૃદય લગાવો, છેલ્લે થોડું સૂંઘી લો અને નીચે જમીન ઉપર મૂકી દો. જમીન ઉપર જમણો હાથ ધોઈ નાખો, ડાબા હાથે ચમચો. વાટકી ખાલી થઈ ગઈ હોય તો લોટ ચમચી બેને ચડાવવાનું. એવી રીતના કન્ટિન્યુ જ્યાં સુધી આપણો અભિષેક થાય ત્યાં સુધી કન્ટિન્યુ તમારે પાણી ચડાવતું રહેવાનું. મનની અંદર ગણપતિ દાદાનું સ્મરણ. નાયક નમો નમ, અષ્ટવિનાયક નમો નમ, ગણપતિ બાપા મોરિયા. ઓમ ગણપતે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ. નાયકમ સપ્તાવાસનરે નિત્યમ આત્મનવરણમ તથાગતમ. નવમં ભાલચંદ્રમ ચ દશમં તુ વિનાયક, એકાદશં ગણપતિ દ્વાદશં તુ ગજે. લભતે પુત્ર મોક્ષાદે લભતે ગતે. વિદ્યા ભવેत् સર્વા ગણેશસ્ય પ્રસાદત. ઓમ ગણપતે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટવિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. લોકલજ્જા નિવારણે મયોપાદે તુભ્યં વાસસિં પ્રતિગૃહ્યતામ. વસ્ત્રાંતે યજ્ઞોપવિતાંતે યુગમાચ મંજનમ સમર્પયામિ. કંકુ અને સુરા શ્રેષ્ઠા કંકુમાતા સુશોભિતા મયા. મયા ભક્ત્યા ગૃહાણમ પરમેશ્વર. ચોખા ચડે આપજો પછી. ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્યો અજાયત શ્રોત્રાદ્વારે ચક્રાણ ચમુખા દગ્નિરજાયત. મૂકી દો. દીપકમ દર્શયામિ. ફરીથી રાખો. અપાનાય સ્વાહા, જ્ઞાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. અપાનાય સ્વાહા, જ્ઞાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા. ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ગજાનન ગણપતિ દાદા. જો પહેલી પૂજા ગણપતિ દાદાની કરી, બીજી પૂજા આપણી પૂજા ન થાય ત્યાં સુધી તમે આખો દિવસ ગમે એટલી પૂજા. સિંધુ કાવેરી જલેસ્મિન જની અર્ઘ્યાંતરેણ આચમની જલમ સમર્પયામિ. કંકુ અને ચંદનનો એક એક ચાંદલો કરો. લોટાને કુંકુમમ સમર્પયામિ. ચોખા ચડાવો બે જણા. અપામ પતિવરુણાય નમો નમઃ. અક્ષતાવત તાવત તમ સન્નિધો ભવ. હિન્દુ સનાતન ધર્મના માણસોને બધાને આપણને યાદ હોવું જોઈએ. એટલે પહેલા મોટા મોટી છે, મોટા કામ છે, અને કોને બનાવ્યો? હવે વધાર્યા, સુધર્યા, એમનું જે કંઈ પુણ્ય હોય એ આપણા રીંગ પરસ્પર દેવો ભવ પરસ્પર દેવો પૂજયામિ.
હરિ ઓમ તો પુનઃ વસુદેવ વસુમાણીના પુણ્ય પુણ્યાહમ દીર્ઘમાય શ્રી ભવંતો પ્રવંતો એના પ્રમાણે તથાસ્તુ કૃતિ વચનમ બંને બાજુમાં બેનો ને લગાવો ભોગો ના પડે એવી રીતના પાણી થાળીમાં મૂકી દો દુર્ગા પાંચલ્ય પ્રિયંતામ અગ્નિ દુર્ગા દેવ પ્રિયંતામ અગ્નિ દુર્ગા સુદેવ પ્રિયંતામ ભગવાન ગણેશા પ્રિયંતામ. હવે જુઓ એ રીતના હતાક્ષ પરિપંથીન હતાક્ષ વિઘ્નકર્તાર સત્રવપર પ્રિયંતામ ભગવાન પર્જન્ય પ્રિયંતામ પુણ્યાન કાલાન વાચયિષ્યે વાચ્યતામ ભવંતો ભવંતો અસ્તુ પુણ્યાહમ કલ્યાણમ વૃદ્ધિ સ્વસ્તે કરો હરિ બંને ભાઈઓ પાણીની ચમચી પકડવાનો અવયવ કરો સન્નઃ ગુરુ પદાર્થ્યો ભય આસુ હમણાં પૂજા એવું થઈ જાય પાર્વતી બસ પગે લાગી લો. ઓમ બહુચર દેવીએ નમઃ ઉપારો બ્રહ્મણી દેવીએ નમો નમઃ આમી બંને નમો નમઃ પુષ્પાણિ સમર્પયામિ. એને ગળે ઉઠી ગયો જનકસ્ય નાંદી મુખ પિતૃભ્યો નમઃ. બોલો પિતૃનારાયણ થી ભરી રાખો. બહેનો હાથ લગાવો. અને નારાયણ જય ભગવાન. દેવય નમ. ફૂલ ચોખા. હવે હે ને નીચે થબાવે સ્થાપેવે નાભ્યે નમઃ. નાભેભાવે સ્થાપેવે વેદાય નમઃ. ઋગ્વેદમયાવે સ્થાપેવે યજુર્વેદાય નમઃ. યજુર્વેદમાવે સ્થાપેવે બેનને હાથમાં આપી દઉં. જો નિયમ કેવો છે, કલર કેવો છે, મારી છે પાણી મૂકી દો.
અગતો નથી મારો એમાં પછી કાલ હવારે શનિવારનો દાડો એ હૈયું ચડ્યું હિરોડે પગ અગતો નથી મારો બીજું લઈ લો. ઓમ દધિ શંકર તિસારાભમ આહાર પ્રિયં ગોકલિકાશ્યામં રૂપેણ વજ્રમં બુધં સૌમ્યં સુરવં પરમાં નેહં હ્રીં શુક્રાય સ્વાહા સ્વાહા. હવે બંને જણાય સ્વાહા હ્રીં વિષ્ણવે સ્વાહા હ્રીં બ્રહ્મણે સ્વાહા હ્રીં બ્રહ્મણે સ્વાહા હ્રીં બ્રહ્મણે સ્વાહા હ્રીં સ્વાહા હ્રીં ઇન્દ્રાય સ્વાહા સ્વાહા હ્રીં અભ્યઃ સ્વાહા. કુળદેવી છે જય બોલો એટલે બે લાડવા વધારે ખાવા. બ્રહ્માણી માત સદિશિકો દેવ રહર્ષ ફુલકોદ્ગમચારુ દેહા દેવ્યા મોહમૃતિયા તામંબિકા શાન યસ્યા પ્રભાવમતુલં ભગવાન કિં ચાહવેષુ સરિતાનિ તવદ્ભુતાનિ સર્વેષુ દેવ સુરદેવતિગણાધિકેષુ જાગૃતા હિ પરમા પ્રકૃતેષ્વમાદ્ય યસ્યા સમસ્ત સુરતા સમુદીરણે ચાર્યસે ત્વમતદેવ વદને સ્વદા ચ યા મુક્તિ હેતુરવિચિન્ત્ય મહાવ્રતા સિદ્ધા ભગવતે પરમા हि देवी યા મુક્તિ હેતુરવિચિન્ત્ય મહાવ્રતા ત્વમભ્યસ્યસે સુનિયતેન્દ્રિય તત્વસારે मोक्षार्थ विवस्ता सा गौरी तमेव शशिमौलिकृत प्रतिष्ठा सममलं परिपूर्णचन्द्र बिम्बानुकारी कनकोत्तम कान्ति कान्ता अद्यवृता प्रातुमातरुगाददापि वक्रं विलोक्य सहसा महिषासुरेण देहि कुपिलात्मकदर्शनेन देवी तेन दुर्गे सर्वोपकार करणाय सदा चित्ता नरकाय चिराय पापं संग्राम मृत्युमधिगम्य दिवं प्रयातो मतवेति नोन्महितान्विनि हंस देवी खड्ग प्रभाननं तव विलोकयतां तदेतत् दुर्वृत्तवृत्त समनं तव देवी शील रूपं तथैव वद विक्रमतुल्यमन्य वीर्यं पराक्रमाण वैवेश्वरे भक्तिदेव दयातैकं केनोपमा भवतु तैश्च पराक्रमस्य रूप प्राच्यां रक्ष प्रतीच्यां च चण्डिते रक्ष दक्षिणे त्रिलोक्ये विचरन्ति ते यानि दात्यानि घोराणि तैरस्माकं तथा भुव खड्गशूलगदादीनि यानि तत्राणि तेऽम्बिके कर्मल्लवसङ्गीनि तैरस्माकं प्राह प्रसाद समुखे समस्तान् प्रणतान् सुरा देव्युवाच यदा निहत सस्मुराकं महिषासुर यदि चापि मनोदेय નરાય વસુ રુદ્ર આદિત્ય માતાજીનો જય જયકાર થાય સ્વાગત લઈ એ શ્રીફળ એ નમઃ સ્વાહા બોલો શ્રી બહુચર બ્રહ્માણે માતગે મેલડે માતગે ખમા ખમા માં ખમા ધીમે ધીમે ધીરે ધાર કરજો ઉપર ओम ब्रह्मा मुरारे त्रिपुरांतकारे भानु सजे श्रीफल ऊपर भानु सजे भौमि धीमे धीमे भानु सजे भौमि सुतो बदच्च गुरु च शुक्र शनि राहु केतवा सर्वे ग्रहा शांतिकरा भवन्तु नागेन्द्र हाथ तस्मै नकाराय नमः शिवाय भगन देवरनो राजा भगन सूर्य बृहस्पति भगन इंद्र च वायुश्च भगन शुक्र शनि मृत्यु હવે નાના છોડી ભેગી કરજો
ગૌરામ કરુણાવતારમ
સંસાર સારમ ભુજગેન્દ્રહારમ મંગલમ પુંડરીકાક્ષો મંગલમ સર્વાર્થ સાધિકે નારાયણે નમોસ્તુતે નારાયણે નમોતકે સદિશિકોતર નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર જલેન શીતલીકરણમ અભિવંદનમ પાણી નીચે મૂકી દો હાથ વડે આરતી આપી દો અભિવંદનમ તમે બે જણા વાળા પરથી તમે બંને આરતી લઈ એ આરતી દવા દો પાછળ બધાને આપી દો પ્રણાવની પર્યંતમ દેવતા લગાવો ચાલી જાઓ સંસવ પ્રાસનમ પવિત્રાભ્યામ કાલી ભદ્રકાલી કૃપાલી વિરાક્ષમા શિવા ધાત્રી સ્વાહા સુધા નમોસ્તુતે નમો દેવીએ મહાદેવીએ શિવાય સતકાય નમો બહુચર દેવ્યાઃ ચરણ કમલે બેઠા ફૂલ વધાવો માતાજીને પુષ્પાણિ સમર્પયામિ પાણી થાળી ઓમ તીવ્ર વિષ્ણુ રધાવારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગશ્ચકરણમ ચૈવ સર્વમ વિષ્ણુમયમ જગત ત્રણ વખત બોલો ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણુ શ્રીમદ ભગવતો અંકલેશે પત્રાદ્ય મહામંગલ માસોત્તમે માસે માઘ માસે કૃષ્ણ પક્ષે એકાદશ્યાયામ પરમ તમારું નામ બોલો ભરતભાઈ નામ છે સપત્ની કહો તમે તમારું નામ બોલી દો અખંડ સૌભાગ્યવતી ભાર્યાઃ સપરિવાર સપકુટુંબિનાના નિયમ ફલ પ્રાપ્તિ અર્થે ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પૂર્વ સંકલ્પ હવે તમારી આ જે કંઈ મેં બાધા રાખી હતી એ તમારા મનમાં બોલવાનું માતાજીને કે મારું કામ થઈ ગયું છે માં જે કંઈ આ બાધા હતી એ બાધા આજે મેં આ પરિપૂર્ણ કરું છું મને પૂર્વ સંકલ્પ ઈચ્છિત કામના સંસિદ્ધિ અર્થે યહ શુભદિની યથાશક્તિ યથા ભક્તિ યથામતિનુસારેણ રાજરાજેશ્વરી ભગવતી બહુચર દેવી તથા ચ બ્રહ્માણી દેવી ચરણ મારી માત કી જય વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણુરે શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા ભગવાનસ્ય અદ્ય બ્રહ્મણ દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારઃ કલ્પે વૈવસ્વતમન્વંતરે અષ્ટાભીર્ગમે કલિયુગે કલિયુગે ભારતવર્ષે જમ્બૂદ્વીપે આર્યાવત એવં ગ્રહગણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથો કાશ્યપાદી ગોત્રોત્પન્નસ્ય ત્રિપ્રવરાન મધ્યમની સાકાર થઈને શુક્લ પિતાજીનું નામ બોલો નામ નહીં આત્મજ તમારું નામ બોલો ભરતભાઈ નામ નહીં યજમાનો હમ બે હમ આત્મન શ્રુતિ પુરાણોક્ત વેદોક્ત કથિત પુણ્ય તમસ્તો અધુના કાલે પર્યંતમ યત કૃતમ જપમ હોમમ કર્મણા ભગવંતઃ ભગવતી બહુ ઉચ્ચ કરીએ છીએ તો તમે બાપુને આપવાના જ છો પણ એના યથાશક્તિ વસંત પૂજાને કહેવાય એનો સંકલ્પ કરીએ આગતે દેવ બ્રાહ્મણે દેવ થોચ્છામ દક્ષિણામ દાસ્ય તેન કર્માનુષ દેવતા પ્રિયતા નમઃ ફરતી એક ચમચી પકડી રાખો ઓકે હાલો ભાઈ ચલો તથા આશીષો ગ્રહણમ પરદા શત્રુનામ બુદ્ધિનાશોસ્તો મિત્રાણામ ઉદયસ્તા યાવત દેવો મહેશ્વર યાવત વેદા પ્રવર્તન્તે તાવત તમ વિજયી ભવ જો બુદ્ધિ વખાડી કંઈ કરવાનું નહીં ભાઈઓ બે ભાગ કરી દો
જમણા હાથના ચોખા છે ને બાજુમાં ખોળામાં મૂકી દો. આનો શું મતલબ ખબર છે? જે કંઈ રાખ્યું એ તમારે બચાવવાનું. તથા સ્થિતિ વચનમ. હવે બેનો તમે જમણા હાથમાં ખોળામાં મૂકી દેવાનું. જેટલા આવે એટલા લઈએ. ચોખા લઈને તમે ઊભા થઈ જાઓ બંને બહેનો. ભાઈઓ જમણા હાથના ચોખા માતાજી ઉપર વધાવો. તમે ત્યાં વધાવો, તમે અહીંયા વધાવો. તમને જે કંઈ આપે ને એમાંથી તમારે અડધું ભગવાન બાજુ બેઠા એ 2 જણા ચોખા એમના માથા ઉપર મૂકો અને બીજા વધેલા ચોખા એમના જમણા પગના અંગૂઠે મૂકો. આવું રોજ પગે લાગવું પડે બહેનોએ. પતિ વત્તા જે સ્ત્રી ફરતી પગે લાગો લે. આ ફોટો આખો મઢાવવાનો મોટો. આપો આશીર્વાદ. વરસ ન થાવ વધી જાઓ. હલો લઈ લો. પતરાને મૂકી રાખો તો ચાલે. હા, તમારે બીજા ગમે ત્યાં હવનમાં ઉપયોગમાં લેવાય. હાથ તો જમાય જ નહીં. ધાબા બાબા ઉપર વ્યવસ્થિત ગોઠવી દો, ગમે ત્યાં કામ આવે. તો તમારું નવું ઘર બનતો એના પાયામાં લેવાય. એવું જરૂરી નહીં પધરાઈ દેવાનું તમને. ઉભારો હેડો દર્શન કરો. સારા કામમાં લેવાય. સારું. મોટા રહી કરો.